નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણીમાં કુલ 19 પ્રશ્નો વિશે ચર્ચા કરી હતી અને આજના લેક્ચરમાં ઘણા બધા જબરજસ્ત પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરવાની છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અને ખૂબ જ અગત્યના પ્રશ્ન જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની શક્યતા વધારે છે એવા પ્રશ્નો આપણે સોલ્વ કરવાના છે. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન છે, પરંતુ તેના માટેની એક શરત છે કે અગાઉના 2 વિડીયો તમે જોયેલા હોવા જોઈએ, તેના પ્રશ્ન બધા સોલ્વ કરેલા હોવા જોઈએ, તો જ આજના પ્રશ્નમાં તમને મજા આવશે. ક્લિયર? તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. ક્વેશ્ચન નંબર 20 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો. એક શ્રેણી આપેલી છે 1 + 2 + 3 આવી રીતે 50 સુધી પ્લસ 49, 48 ને 1 સુધી. આ આખી શ્રેણીનો આપણે સરવાળો મેળવવાનો છે અને બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ચાલો ટ્રાય કરો તો તમારી જાતે તમે આ પ્રશ્ન સોલ્વ કરી શકો છો. વિચારો તો સૌથી પહેલા મિત્રો અહીંયા એ નક્કી કરો કે જે આપણને આખી શ્રેણી આપેલી છે તે સમાંતર શ્રેણી છે. જો સમાંતર શ્રેણી હોય તો જ આપણે એનો સરવાળો કરી શકશું. તો આ આખી શ્રેણી પહેલા તો સમાંતર શ્રેણી હોવી જોઈએ. પરંતુ અહીંયા આપણે ચેક કરીએ મિત્રો, તો શરૂઆતના જે પદ છે 1, 2, 3 આ બધામાં આપણને સામાન્ય તફાવત કેટલો દેખાય છે? +1 દેખાય છે. 1 થી લઈને 50 સુધીમાં સામાન્ય તફાવત 1 નો છે. હવે આગળ શું થાય છે? અહીંથી પદ ઘટતા જાય છે 49, 48 આવી રીતે 1 સુધી. તો એનો અર્થ શું થયો? અહીંયા સામાન્ય તફાવત બદલાઈ ગયો છે. તો એનો અર્થ એવો થયો કે આ જે આખી શ્રેણી છે એ સમાંતર શ્રેણી તો નથી. તો આખી શ્રેણીનો આપણે સરવાળો નહીં કરી શકીએ. તો અહીંયા શું કરવું પડશે મિત્રો? તો અહીંયા હકીકતમાં 2 સમાંતર શ્રેણી આપણને આપેલી છે. સૌથી પહેલી જે સમાંતર શ્રેણી છે એ આપણને આપેલી છે 1 + 2 + 3 આવી રીતે તેનું છેલ્લું પદ આપણને આપેલું છે 50. આ પહેલી શ્રેણી આપણી થઈ. અને બીજી શ્રેણી આપણને આપેલી છે 49 થી શરૂઆત થઈ છે 49, 48 ને આવી રીતે તેનું છેલ્લું પદ કયું છે? 1. ખ્યાલ આવ્યો? તો શું કરવું પડશે? અહીંયા 2 અલગ અલગ શ્રેણીનો આપણે સરવાળો મેળવશું અને પછી એનો કુલ ટોટલ કરશું તો આપણને જવાબ મળશે. ક્લિયર? ચાલો તો હવે પહેલી શ્રેણીનો સરવાળો કરવા માટે શું કરશું આપણે? આપણને ખબર છે સરવાળા માટેના કેટલા સૂત્ર છે? 2 સૂત્ર. એમાં આપણને અહીંયા પહેલું પદ અને છેલ્લું પદ બંને આપેલું છે. તો આપણે નાનું સૂત્ર એટલે કે બીજા નંબરના સૂત્રનો ઉપયોગ કરશું. સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. અહીંયા Sn = n/2 કૌંસમાં a + l બરાબર છે. આની અંદર કિંમત મૂકીએ તો n એટલે પદની સંખ્યા. પદની સંખ્યા કેટલી છે વિચારો તો? 1 થી શરૂઆત થઈ છે અને છેલ્લું પદ છે 50 એટલે કે કુલ પદ 50 અહીંયા આપણને આપેલા છે. તો 50/2 કૌંસમાં a એટલે પ્રથમ પદ 1 અને l એટલે અંતિમ પદ 50. તો સાદું રૂપ આપીએ તો 50/2 એટલે 25 અને 50 + 1 એટલે 51. તો 51 × 25 આપણો જવાબ હશે 1275. પહેલી શ્રેણીનો સરવાળો આપણને 1275 મળ્યો. હજી આ જ રીતે બીજી શ્રેણીનો આપણે સરવાળો કરશું. તો બીજી શ્રેણી માટે પણ આ જ સૂત્ર વાપરવું પડશે. Sn = n/2 કૌંસમાં a + l. પણ અહીંયા ધ્યાન રાખજો મિત્રો, પદની સંખ્યા કેટલી આપેલી છે? 49 થી લઈને 1 બરાબર. તો કુલ પદ અહીંયા 49 આપેલા છે. ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. તો 49/2 કૌંસમાં પ્રથમ પદ આપેલું છે 49, અંતિમ પદ આપેલું છે 1. તો સાદું રૂપ આપીએ 49/2 × 50. તો અહીંયા છેદ ઉડશે 25 × 2 એટલે 50. તો 49 × 25. તો 49 નો ગુણાકાર 25 સાથે કરશો તો આપણને જવાબ મળશે 1225. બીજી શ્રેણીનો સરવાળો આપણને કેટલો મળ્યો? 1225. હવે આ બંનેનો સરવાળો કરી દઈએ. 1275 + 1225. તો સરવાળો કરીએ તો આપણો જવાબ હોવો જોઈએ 2500. આપણને જે શ્રેણી આપેલી છે તેનો જવાબ કેટલો હશે? 2500. ક્લિયર? ખૂબ સરસ દાખલો છે, ખૂબ અગત્યનો દાખલો.
અને સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા બાળકોએ તો આ દાખલો મૂકવાનો જ નથી, અવારનવાર પ્રેક્ટિસ કરવાની છે, બરાબર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 21. આ પણ એક જબરજસ્ત પ્રશ્ન છે. S1 એક શ્રેણી આપેલી છે 2 + 4 અપ ટુ 2n, અને તે જ રીતે S2 બીજી એક શ્રેણી આપેલી છે 1 + 3 + અપ ટુ 2n - 1. તો S1 જેમ S2 બંનેના સરવાળાનો ગુણોત્તર આપણે મેળવવાનો છે. ખૂબ અગત્યનો પ્રશ્ન, અને આ પ્રશ્ન 2 માર્ક અથવા 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. આમ તો આજના લેક્ચરના તમામ પ્રશ્નો માત્ર હેતુલક્ષી પ્રશ્ન નથી, તે 2 માર્ક અને 3 માર્કમાં પણ પૂછાઈ શકે છે. તો અવારનવાર તેની પ્રેક્ટિસ તમારે કરવી પડશે. ચાલો શું કરશું આના માટે? S1 જેમ S2 આપેલું છે, તો સૌથી પહેલા તો તમને ખ્યાલ હોવો જોઈએ મિત્રો, આ જે ગુણોત્તર છે, ગુણોત્તર એટલે શું? હકીકતમાં ભાગાકાર જ છે. S1 ના છેદમાં S2 આપણે મેળવવાનું છે. હવે વિચારો તો, જે પહેલી શ્રેણી આપેલી છે એમાં પ્રથમ પદ અને અંતિમ પદ બંને આપણને આપેલા છે. તો આનો સરવાળો કરવા માટે કયું સૂત્ર વાપરશું આપણે? બીજા નંબરનું સૂત્ર. તો અહીંયા લખીએ સૂત્ર n/2 કૌંસમાં a + l. આ જ રીતે બીજી શ્રેણીનો સરવાળો, તો બીજી શ્રેણીમાં પણ પ્રથમ પદ અને અંતિમ પદ બંને આપણને આપેલા છે. તો બીજા નંબરનું સૂત્ર લખીએ અહીંયા n/2 કૌંસમાં a + l. તો સાદું રૂપ આપીએ તો અહીંયા n/2 અને n/2 બંને કેન્સલ થઈ જશે. હવે અમુક વિદ્યાર્થીઓ શું કરશે, આ a + l અને a + l જોઈને એને પણ કેન્સલ કરી નાખશે, પણ આ કેન્સલ ન થાય. શું કામ? તો કે અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદ બંને શ્રેણીમાં અલગ અલગ આપેલા છે, બરાબર. ભૂલ ન થાય તેનું ધ્યાન રાખજો. તો a + l પહેલી શ્રેણીમાં પ્રથમ પદ આપેલું છે 2 વત્તા અંતિમ પદ આપેલું છે 2n. તે જ રીતે છેદમાં બીજી શ્રેણીનું પ્રથમ પદ 1 પ્લસ અંતિમ પદ આપણને આપેલું છે 2n - 1. તો સાદું રૂપ આપીએ અહીંયા તો 2 + 2n, એમાંથી 2 સામાન્ય લઈ લઈએ તો કૌંસમાં વધશે n+1 અને છેદમાં +1 - 1 બંને કેન્સલ, વધે 2n. હજી પાછા 2 અને 2 કેન્સલ થઈ જશે, તો આપણને ફાઇનલ આન્સર મળશે n+1/n, એટલે કે ઓપ્શન નંબર A. ક્લિયર? ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. જો કોઈ સમાંતર શ્રેણી માટે Sn આપેલું છે આપણને 7n² + 10n, તો an આપણે મેળવવાનું છે. આ પ્રશ્ન પણ ખૂબ જબરજસ્ત, 2 માર્કમાં પૂછાઈ શકે અને 3 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. અને જેવા તેવા વિદ્યાર્થીઓ તો આ પ્રશ્નને સોલ્વ કરવાની પણ ટ્રાય નહીં કરે. આપણો સમાવેશ એવા વિદ્યાર્થીઓમાં ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. ચાલો શું કરવું પડે આના માટે? Sn આપેલું છે અને an આપણે મેળવવાનું છે. તો આના માટે શું કરવું જોઈએ? તો ધ્યાન રાખજો મિત્રો, જ્યારે પણ તમને Sn આપેલું હોય અને an મેળવવાનું કીધું હોય, તો સૌથી પહેલા એક સૂત્ર લખી લેજો તમારી બુકમાં. an = Sn - Sn - 1. આ સૂત્રનો આપણે ઉપયોગ કરવો પડશે. સૌથી પહેલા તો આ સૂત્ર તમને ખ્યાલ હોવો જોઈએ. an = Sn - Sn - 1. ક્લિયર? હવે Sn તો આપણને રકમની અંદર જ આપી દીધેલું છે. Sn આપણને આપેલું છે 7n² + 10n. તો આપણે શું કરવું પડશે? Sn - 1 મેળવવું પડશે. તો સૌથી પહેલા Sn - 1 મેળવી લઈએ. આ Sn - 1 એટલે શું? તો કે Sn ના સૂત્રમાં જ્યાં n દેખાય છે ત્યાં આપણે n - 1 મૂકી દેશું, બરાબર. ચાલો તો 7 n ની જગ્યાએ મૂકીએ n - 1 અને તેનો વર્ગ પ્લસ 10 કૌંસમાં n - 1. સાદું રૂપ આપીએ તો અહીંયા વર્ગની રીતે વિસ્તરણ કરવું પડશે. n² - 2n + 1 પ્લસ 10 નો ગુણાકાર બંને પદ સાથે થાય તો 10n - 10. અહીંયા 7 નો ગુણાકાર અંદર કરાવીએ તો 7n² - 14n + 7 પ્લસ 10n - 10. સાદું રૂપ આપીએ, પહેલું પદ વર્ગવાળું રાખીએ, વર્ગવાળું એક જ પદ આપણને આપેલું છે તો 7n².
-14n + 10n તો -4n વધે અને 7 - 10 એટલે કે -3 બરાબર છે. આ આપણને મળ્યું Sn - 1. ક્લિયર? તો હવે શું કરશું? an મેળવવા માટે સૂત્રની અંદર ડાયરેક્ટ કિંમત મૂકીએ. તો an બરાબર Sn ની કિંમત આપી છે આપણને 7n² + 10n માઇનસ Sn - 1. Sn - 1 માં 3 પદ છે અને અહીંયા આગળ માઇનસ આવે છે તો શું કરવું પડશે? કાઉન્સ કરવો પડશે, ભૂલ ન થાય. તો 7n² -4n -3. ચાલો સાદુરૂપ આપીએ. માઇનસની નિશાની બધા પદને લાગશે. તો 7n² + 10n -7n² -4n અને +3. ચાલો તો 7n² આ બંને કેન્સલ થઈ જશે. 10n + 4n એટલે કે 14n અને અચળ પદ એક જ છે +3. તો આ આપણો ફાઇનલ આન્સર મળી ગયો an. તો an નો આન્સર હશે આપણો 14n + 3 એટલે કે ઓપ્શન નંબર બી. તમને આ બધા પ્રશ્ન કેવા લાગે છે તે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું છે. ક્લિયર? ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 24. સેમ ક્વેશ્ચન છે અગાઉની જેવું. કોઈ સમાંતર શ્રેણી માટે Sn આપેલું છે તો an તમારે મેળવવાનું છે. આગળનો જ પ્રશ્ન સેમ ક્વેશ્ચન પણ રકમ અલગ છે અને આ ક્વેશ્ચન તમારે હોમવર્કમાં સેલ્ફ પ્રેક્ટિસમાં સોલ્વ કરવાનો છે. બરાબર? પહેલા જે અગાઉનો પ્રશ્ન છે તેની પ્રેક્ટિસ કરો, 2 વાર 3 વાર તેને સોલ્વ કરો અને ત્યારબાદ આ ક્વેશ્ચન સોલ્વ કરો. આનો આન્સર આવે તેને મને કોમેન્ટ સેક્શનમાં મોકલો. આગળ વધીએ. ક્વેશ્ચન નંબર 25. જો 15 પદ ધરાવતી સમાંતર શ્રેણીનું મધ્યમ પદ 32 હોય તો તે શ્રેણીના બધા પદનો સરવાળો મેળવો. હવે ઘણા બધા વિદ્યાર્થીઓ તો આ પ્રશ્ન જોઈને જ ડરી જશે અને આને સોલ્વ કરવાની પણ ટ્રાય નહીં કરે, પરંતુ ખૂબ જ સિમ્પલ પ્રશ્ન છે મિત્રો. થોડુંક સમજી વિચારીને પ્રશ્ન કરવાનો છે. તમને શું કીધું છે? એક સમાંતર શ્રેણી છે, તેમાં ટોટલ 15 પદ આપેલા છે. હવે 15 પદમાં મધ્યમ પદ 32 આપેલું છે. આનો અર્થ શું થાય? એક શ્રેણીની અંદર કુલ 15 પદ છે, તો 15 પદની અંદર મધ્યમ પદ કેટલા નંબરનું થશે વિચારો તો 8મા નંબરનું પદ છે એ મધ્યમ પદ થાય. બસ ખાલી એટલું તમને સમજાવવું જોઈએ. એનો અર્થ એવો થયો કે આની અંદર આ શ્રેણીમાં 8મું પદ તમને 32 આપેલું છે. જો આટલો ખ્યાલ આવી જાય તો પ્રશ્ન ખૂબ જ સિમ્પલ છે. હવે 8મા પદનું સૂત્ર શું થાય મિત્રો? a + 7d અને આનો જવાબ તમને 32 આપેલો છે. તો અહીંથી આપણને એક સમીકરણ મળી ગયું, પહેલા નંબરનું સમીકરણ. ક્લિયર? ચાલો તો હવે આપણને શું કીધું છે? આ શ્રેણીના બધા પદનો સરવાળો મેળવો. બધા પદના એટલે ટોટલ પદ કેટલા આપેલા છે? 15 પદ આપેલા છે. તો 15 પદનો સરવાળો મેળવવાનો છે. તો અહીંયા આપણે સરવાળા માટેનું સૂત્ર વાપરીએ. Sn = n/2 કૌંસમાં 2a + n - 1 * d. બરાબર? આમાં n ની જગ્યાએ કેટલા મૂકી દેશું આપણે? 15 મૂકી દેશું. પણ હવે વિચારો તો અહીંયા પ્રથમ પદ અને સામાન્ય તફાવત બંનેમાંથી એક પણની કિંમત આપણી પાસે નથી. તો શું કરશું? તો આ સમીકરણની અંદર કુલ 2 ચલ કિંમતો છે મિત્રો. અને ગમે ત્યારે 2 ચલ કિંમતો હોય તો તે સમીકરણનો ઉકેલ આપણે મેળવી શકીએ નહીં. તો એના માટે શું કરવું પડે? ચલ કિંમત કોઈ પણ એક જ રાખવી પડશે તો જ તે સમીકરણનો ઉકેલ આપણને મળે. બરાબર? તો એના માટે જે અહીંયા a ની કિંમત મળે છે આપણે, તો આ a ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માંથી મેળવી લેશું. તો સમીકરણ નંબર 1 માંથી a ને સૂત્રનો કર્તા બનાવી દઈએ. તો a બરાબર મળશે 32 - 7d. ખ્યાલ આવ્યું? અને આ a ની કિંમત આપણે Sn ના સૂત્રમાં મૂકી દઈએ. ચાલો તો n ની જગ્યાએ મૂકીએ 15, 15/2 કૌંસમાં 2a, a એટલે 32 - 7d પ્લસ n - 1, n એટલે 15, 15 - 1 એટલે 14, 14 * d. હવે આનું સાદું રૂપ આપી દઈએ આપણે. તો 15/2 કૌંસમાં 2 નો ગુણાકાર બંને પદ સાથે, તો 32 × 2 = 64,
-14d પ્લસ 14d. તો તમને સમીકરણ જોઈને જ ખ્યાલ આવી ગયો હશે. અહીંયા ડી વાળા બંને પદ કેન્સલ થઈ જશે. તો આપણો જવાબ શું હશે? 15/2 ગુણ્યા 64. તો આ 64 એટલે 32 દુ 64 અને 32 નો ગુણાકાર 15 સાથે કરી નાખો તો તમને ફાઇનલ આન્સર અહીંથી મળી જશે. બરાબર, 32 નો ગુણાકાર 15 સાથે કરીએ તો જવાબ આપણો મળશે 480. આખી શ્રેણીના 15 પદનો સરવાળો કેટલો મળી જશે આપણને? 480. ક્લિયર? ખૂબ અગત્યનો પ્રશ્ન છે અને સિમ્પલ પ્રશ્ન પણ છે. ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. ચાલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, 26 નંબરનો ક્વેશ્ચન. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદનો સરવાળો 48 છે. તેના પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 છે. તો ડી બરાબર ખાલી જગ્યા. મેં અગાઉ પણ તમને વાત કરી તે પ્રમાણે આ પ્રશ્ન 2 માર્કમાં પણ આવી શકે અને 3 માર્કમાં પણ આવી શકે. ખૂબ અગત્યનો પ્રશ્ન છે, તો શાંતિથી સમજજો આને. આપણને શું કીધું છે? સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ. ખૂબ જ અગત્યની બાબત છે. સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદ કેવા લઈ શકાય? તો સમાંતર શ્રેણીના 3 ક્રમિક પદો ખાસ ધ્યાન રાખજો. સૌથી પહેલું પદ લેવાનું a-d, વચ્ચેનું પદ લેશું a અને છેલ્લું પદ લેશું a+d. કોઈ પણ પ્રશ્નમાં જ્યારે 3 ક્રમિક પદની વાત કરે તો પદની ધારણા હંમેશા આપણે આ પ્રમાણે કરશું. ક્લિયર? ચાલો હવે શું કીધું? આ ત્રણેય પદનો સરવાળો 48 આપેલો છે. તો સરવાળો કરીએ ત્રણેય પદનો. a-d પ્લસ a+d અને આ સરવાળો આપણને 48 આપેલો છે. સાદુરૂપ આપીએ આનું a તો 3a -d પ્લસ d બંને કેન્સલ થશે તો 3a બરાબર 48. તો અહીંથી આપણને a ની કિંમત મળી જશે 48/3 એટલે કે 16. ક્લિયર? તો પ્રથમ પદ અહીંથી આપણને મળી ગયું. હવે શું કીધું? પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર 252 આપેલો છે. તો પહેલું પદ કયું થયું આપણું? a-d. છેલ્લું પદ થયું a+d. બંનેનો ગુણાકાર 252 છે. તો a-d અને a+d બંનેનો ગુણાકાર આપણને 252 આપેલો છે. તો આનું સાદુરૂપ આપીએ a-d અને a+d. સાદુરૂપ કઈ રીતે આપી શકાય? આનું અવયવ પડશે a² - d² અને એના બરાબર 252. a ની કિંમત અહીંથી આપણને મળી ગઈ 16. તો 16 નો વર્ગ -d² બરાબર 252. 16 નો વર્ગ થાય 256 -d² બરાબર 252. તો અહીંથી d² ને સૂત્રનો કરતા બનાવીએ તો d² બરાબર 256 - 252. તો 4. d વર્ગ બરાબર 4 મેળવ્યો. આપણે મેળવવાનું છે સામાન્ય તફાવત. તો વર્ગમૂળ લઈએ બંને બાજુ તો d નો જવાબ આવશે 2. આપણો સામાન્ય તફાવત આપણને મળશે 2. તો આ આપણો ફાઇનલ આન્સર થાય. ખૂબ જ અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરી આજના લેક્ચરમાં. તમામ પ્રશ્નો બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે. તમારી બુકમાં આને લખી લેજો, અવારનવાર પ્રેક્ટિસ પણ કરજો. અહીંયા આપણે સમાંતર શ્રેણીનું ચેપ્ટર પૂરું કરીએ છીએ અને નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ચેપ્ટરની શરૂઆત કરશું. થેન્ક યુ.